હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. આ બધાનું ડીએમ એજ્યુકેશનમાં સ્વાગત છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 12 સ્ટાન્ડર્ડ 11નું લક્ષ્ય અને વિકલન એટલે કે લિમિટ્સ એન્ડ ડેરિવેટિવ્સનો આજે પાર્ટ સેકન્ડ પાર્ટ આપણે જોઈ રહ્યા છીએ. હવે હું આજે જે વિડીયો જ્યારે રેકોર્ડ કરું છું ત્યારે ટેટ 1 એક્ઝામનું જાહેરનામું આઉટ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં ટાટ હાયર સેકન્ડરી એન્ડ સેકન્ડરી એક્ઝામની નોટિફિકેશન આવી શકે છે. તેથી તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ ટાઈમ ન બગાડતા. તો ચલો શરૂ કરીએ. તો એના પહેલાં હું મારા કોર્સ વિશે તમને એક માહિતી આપી દઉં એક જ મિનિટમાં કે આ કોર્સમાં આવી રીતે રેકોર્ડેડ લેક્ચર્સ મળશે, ક્લાસ નોટ્સ મળશે, લેક્ચર નોટ્સ, પછી લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન મળશે, પીડીએફ મટીરિયલ વિથ સોલ્યુશન છે, પદ્ધતિશાસ્ત્રના લેક્ચર મળશે અને આની પ્રાઇસ દિવાળી ઓફર તરીકે ઓનલી 999 રૂપિયા છે. આમાં પેપર પાર્ટ 2 અને પેપર 2 એટલે કે પ્રિલિમ કમ મેન્સની તૈયારી કરવામાં આવશે અને સંપૂર્ણ કન્ટેન્ટની તૈયારી કરવામાં આવશે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલની, અને જો કોર્સ વિશે તમને કોઈ માહિતી જોતી હોય તો તમે આ નંબર ઉપર 95 106 30 437 ઉપર તમે કોલ કરી શકો છો અને તમે એન્ડ્રોઈડ એપ્લિકેશન અમારી ડાઉનલોડ કરી શકો છો. તો ચલો હવે શરૂ કરીએ. તો આપણે ગયા લેક્ચર સુધીમાં આપણે એટલું જોઈ ગયા હતા કે લિમિટ છે, લિમિટની વ્યાખ્યા શું કહેવાય અને લિમિટનો આપણે ઉપયોગ કેમ કરીએ છીએ. હવે એટલું જોઈ ગયા ને, હવે લિમિટમાં બેસિક આપણે જોઈ ગયા. હવે લિમિટના એક કોન્સેપ્ટ મારે સમજાવવો છે તમને કે ધારો કે અહીંયા આપ્યું હોય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x, લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x આપ્યું હોય તો આપણે ગઈકાલે જોઈ ગયા હતા. ધારો કે x બરાબર a આગળ હોય તો ડાબી બાજુથી પણ એનું જોતા હતા, એની નજીક જતા હતા અને એની પાસે જમણી બાજુથી પણ જતા હતા. તો બસ એ જ કોન્સેપ્ટ છે આમાં કે ડાબી બાજુ અને જમણી બાજુથી લિમિટનું શોધવાનું છે. તો આ ધારો કે આપણને લિમિટ આપ્યું હોય તો આમાં આપણે આની બે વસ્તુ શોધી શકીએ. આ લક્ષ છે ને, આ લિમિટ, તો આનું આપણે શું શોધી શકીએ? ડાબી બાજુનું લક્ષ પણ શોધી શકીએ અને આનું શું શોધી શકીએ? જમણી બાજુનું લક્ષ. આ બે વસ્તુ આપણે શોધી શકીએ, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. તો હવે ડાબી બાજુનું લક્ષ છે ને એને આપણે સ્મોલમાં લખીશું LHL અને જમણી બાજુનું લક્ષ છે એને આપણે લખીશું RHL. LHL નો મતલબ શું થાય? રાઈટ હેન્ડ લિમિટ, અને LHL નો મતલબ શું થાય? લેફ્ટ હેન્ડ લિમિટ, એન્ડ RHL નો મતલબ થાય રાઈટ હેન્ડ લિમિટ. ચલો એટલું તો ક્લિયર થઈ ગયું, રાઈટ હેન્ડ લિમિટ, લેફ્ટ હેન્ડ લિમિટ. હવે આને દર્શાવવાની કોઈ પણ મેથડ હશે? હા, તો આની દર્શાવવાની શું મેથડ છે? તો દર્શાવવાની સેમ લિમિટ તો આપણે આપેલું જ છે, x ટેન્ડ્સ ટુ a આગળ લિમિટ શોધવાની છે. તો જો આપણે કોઈ વસ્તુને ડાબી બાજુથી અપ્રોચ કરતા હોઈએ ને, એટલે કે ડાબી બાજુનું લક્ષ શોધવું હોય ને, તો x ટેન્ડ્સ ટુ a તો લખીએ ને ઉપર માઇનસની નિશાની કરીએ છીએ. શું કરીએ છીએ? ઉપર માઇનસની, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ અને f of x. આવી રીતે આપણે એને દર્શાવીએ છીએ અને જેનો જવાબ આપણને L આવશે, ધારો કે L આવશે. અને જમણી બાજુનું લક્ષ શોધવું હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f of x, જેનો જવાબ શું આવશે? L આવશે, જેનો જવાબ પણ L આવશે. હવે આનો જવાબ L આવ્યો, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ પણ L આવ્યો. હવે આનો મતલબ શું થાય? બંનેનો જવાબ સેમ આવ્યો. કેમ જે સેમ આવ્યો જવાબ, એનું પણ હું તમને લોજિક કહું છું થોડા ટાઈમમાં. તો આટલું ડાબી બાજુનું લક્ષ આવી રીતે લખાય ને જમણી બાજુનું લક્ષ આવું લખાય. તો મારે અહીંયા તમને નોટ લખાવી છે, નોંધ કે કોઈ પણ વિધેયનું લક્ષ વ્યાખ્યાયિત થવા માટે શું જોઈએ? LHL બરાબર RHL બરાબર L, એટલે કે બંનેની વેલ્યુ છે ને એ સેમ આવી જરૂરી છે.
ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સેમ આવવું જરૂરી છે. જો અહીંયા પણ એલ છે એનો જવાબ આવ્યો ફાઇનાઇટ વેલ્યુ. આપણે જોઈ ગયા હતા કે લક્ષનો જવાબ શું હશે, કોઈ ચોક્કસ નિશ્ચિત સંખ્યા હોવાની છે. અને જમણી બાજુનું લક્ષ છે RHL, તે એ પણ ફાઇનાઇટ વેલ્યુ છે એલ સ્મોલ. તો અહીંયા કોઈ પણ વિધેય હોય એનું લક્ષ વ્યાખ્યાયિત થવા માટે શું કરવા, એનો જવાબ ફાઇનાઇટ વેલ્યુ હોવું જોઈએ. ધારો કે જે ઇંગ્લિશવાળા હોય તો એ પણ લખી દેજો. તેવું લખી શકાય, for limit to be exist, LHL equals to RHL equals to L હોવું જોઈએ. For limit to be exist, LHL should be equals to RHL should be equals to L. એટલે કે LHL અને RHL એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ છે. મેં તમને લખાઈ દીધું છે, પછી એમાં કોઈને ડાઉટ ના થાય કે LHL શું છે. તો LHL નો મતલબ થાય ડાબી બાજુનું લક્ષ, અને અહીંયા લખાઈ દીધું છે RHL નો મતલબ થાય જમણી બાજુનું લક્ષ. હવે આટલું ક્લિયર થઈ ગયું. અને જ્યાં આ L શું છે, અહીંયા L અને આ L આ ફાઇનાઇટ વેલ્યુ છે, ચોક્કસ નિશ્ચિત સંખ્યા છે. શું છે? ચોક્કસ નિશ્ચિત સંખ્યા છે. તો આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું છે. હવે આપણે આમાં આગળ વધીએ અને અહીંયા જે પછી આ જે L જે જવાબ આવ્યો હશે, એને આપણે શું કહીશું? લિમિટ નો જવાબ અથવા લિમિટનો ઉકેલ કહીશું. શું કહીશું? લિમિટનો ઉકેલ કહીશું. તો આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે મેં કીધું એમ કે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધારો કે આપણે ગઈકાલે જે એક્ઝામ્પલ જોઈ ગયા હતા ને, મતલબ ગયા લેક્ચરમાં, તો x ટેન્ડ્સ ટુ 2 હતું. ઉપર શું હતું? x² - 4 છેદમાં શું હતું? x - 2. હવે x² - 4 છે, તો આમાં લિમિટ શોધવાની આની જરૂર કેમ પડી ને, એ મારે તમને કહેવું છે. ધારો કે આ દાખલો હતો, એમાં આ જે ફંક્શન છે, આ ફંક્શન શું છે? આ જે અંદરનું હોય, આ શું છે? એ f of x છે, કોઈ x નું ફંક્શન છે. ધારો કે x બરાબર 2 આગળ આની વેલ્યુ શોધી શકાતી હોત ને, તો આમાં લિમિટ લેવાની જરૂર ના પડત. પરંતુ આમાં લિમિટ કેમ જરૂર પડી એ હું તમને લખાવવા માંગુ છું. લિમિટ શોધવાની જરૂર કેમ પડી? તો આ એક ક્વેશ્ચન છે. લિમિટ શોધવાની જરૂર કેમ પડી? કારણ કે અહીંયા જુઓ, x is equals to 2 આગળ આ ફંક્શનની એવું લખી નાખો, x = 2 આગળ આ વિધેય એટલે કે ફંક્શનની આ વિધેયની વેલ્યુ શક્ય નથી. શું છે? વેલ્યુ શક્ય નથી. પરંતુ x ટેન્ડ્સ ટુ 2 આગળ વેલ્યુ શોધી શકાય છે. કે મેં કાલે જ કીધું હતું તમને લોકોને લેક્ચરમાં કે x ટેન્ડ્સ ટુ 2 નો મતલબ શું થાય? x ટેન્ડ્સ ટુ 2 નો મતલબ એક્ઝેક્ટ x ની વેલ્યુ એક્ઝેક્ટ 2 નથી થતો. x ની વેલ્યુ એક્ઝેક્ટ 2 એમ થતો નથી. x ટેન્ડ્સ ટુ 2 નો મતલબ એમ થાય એવી કિંમતો x ની કે જે x ની એકદમ નજીક હોય, પરંતુ x બરાબર 2 નહીં. એટલે કે x ની એકદમ નજીકની કિંમત હોય, ધારો કે x ની કિંમત અહીંયા આપણને આપી દે 1.9. હવે x - 2 કરો તો 1.9 - 2 કરો તો શું મળશે? -0.1. હવે ઉપર -0.1 આના જ્યારે છેદ તમે અવયવીકરણ કરશો, એનું અવયવીકરણ, તો એનું અવયવીકરણ આપણે કાલ જોઈ ગયા હતા. x² - 4 નું અવયવીકરણ શું થશે? તો થશે x - 2 x + 2, અને છેદમાં શું આવ્યું? x - 2. તો જો હવે આની વેલ્યુ -0.1 છે ઉપર, આની અને શું કહેવાય 1.9 + 2 એટલે શું થાય? 1.9 + 2 એટલે 3.9, અને છેદમાં શું છે? 0.1 અને એ -1. તો આ બંને ઉડી જશે અને આનો જવાબ શું આવી જશે? 3.9. એટલે આ પણ એક નિશ્ચિત વેલ્યુને અનુસરતું હશે.
તો બસ આનો મતલબ એ છે કે આનો જવાબ મળી શકે છે, પરંતુ જો x = 2 હોત તો એમાં એ વેલ્યુ 0 થઈ જાત અને એનો આપણે જવાબ શોધી શકવાના ન હતા. તો એ મેં ગયા લેક્ચરમાં તમને દર્શાવી દીધું હતું. તેથી આમાં એટલી એની ચર્ચા કરવી નથી. જેને ના લેક્ચર જોયું હોય એ લેક્ચર જોઈ શકે છે. એ યુટ્યુબ પર પણ અવેલેબલ છે આ લેક્ચર. હવે મારે ધારો કે તમને આ દર્શાવ્યું મેં અહીંયા ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ. તો હવે મને ડાબી બાજુનું લક્ષ તમને શોધવું હોય ને જમણી બાજુનું લક્ષ શોધવું હોય તો મારે કેવી રીતે દર્શાવી શકાય એ તમને કહેવાય. પરંતુ મેં તમને શું કીધું કે લિમિટ કોઈ પણ વિધેય હોય, કોઈ પણ વિધેયનું લક્ષ વ્યાખ્યાયિત થવા માટે LHL અને RHL સિમિલર હોવા જોઈએ. હવે ધારો કે હું તમને કેટલાક એક્ઝામ્પલ આપું, એમાં મને તમે જણાવશો કે આનું શું કહેવાય કે ફંક્શન છે, ધારો કે એક લિમિટ છે એટલે કે એનું લક્ષ વ્યાખ્યાયિત છે કે નહીં. x → a f(x) છે, જ્યાં હવે હું ધારો કે એનું LHL લખું છું, 2, RHL લખું છું 5. પછી લિમિટ x → a f(x). હવે આ એક ફંક્શન છે, આ ફંક્શનમાં લખી નાખું કે LHL ધારો કે π/2 છે, RHL લખી નાખું રાઈટ હેન્ડ લિમિટ આવી π/2. પછી ત્રીજું એક ફંક્શન લખી નાખું લિમિટ x → a f(x) અને અહીંયા ધારો કે લખી નાખું LHL એક સેકન્ડ, LHS = -∞, RHL = -∞. તો આમાં તમે જવાબ જણાવજો મને, એટલે તમે કોમેન્ટ બી કરી શકો છો વિડીયો શું કહેવાય સ્ટોપ કરીને, અને તમે જાતે પણ નોટબુકમાં પણ જવાબ લખી શકો છો. તો તમે જાતે જવાબ વિચારો. હું તમને 5 સેકન્ડ આપું છું. 1, 2, 3, 4, 5. હાલ સુધી તમે વિડીયો સ્ટોપ કરીને તમારી જાતે વિચારવાનો ટ્રાય કર્યો હશે. હું તમને જવાબ કહું છું આના. તો જુઓ, આના જવાબ હું તમને જણાવું તો મારે જવાબ તમને કેવો હોય તો આપણે શું જોઈ ગયા, LHL હોય એટલે કે ડાબી બાજુનું લક્ષ હોય અને જમણી બાજુનું લક્ષ હોય એ તમારે સિમિલર હોવા જોઈએ. તો ડાબી બાજુનું લક્ષ અહીંયા શું છે 2 છે અને અહીંયા 5 છે. તો શું અહીંયા શું છે, અહીંયા તો જુઓ LHL ≠ RHL છે. તેથી લક્ષ શું છે, લક્ષ વ્યાખ્યાયિત નથી. શું છે, લક્ષ વ્યાખ્યાયિત નથી. લક્ષ વ્યાખ્યાયિત નથી. એને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો શું કહેવાય, લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. અને એનું શોર્ટ ફોર્મ આપણે હવેથી શું લખશું, LDE. જેમ કે લેફ્ટ હેન્ડ લિમિટ હતું ને, લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કે ડાબી બાજુનું લક્ષ, એમ હવે લિમિટ વ્યાખ્યાયિત નથી તો લિમિટનો L, ડઝ નોટનો D, એક્ઝિસ્ટનો E, તો LDE કહેવાશું. અને આ બધા સ્ટાન્ડર્ડ ફોર્મે શું કહેવાય એબ્રિવિએશન છે. આ બધા જે તમે હાયર મેથેમેટિક્સની કોઈ પણ બુક્સમાં જોશો આ બધા ડેરિવેટિવ, આ બધા એક્રોનિયમ્સ કહો કાં તો એબ્રિવિએશન કહો, કંઈ પણ કહો, એ તમે વાપરેલા જોવા મળશે. એટલે કોઈ એવું ના કહેતા કે હું ઘરનું બનાવેલ છે, LDE જોવા મળશે, LHL જોવા મળશે. તો લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ એટલે કે લક્ષ વ્યાખ્યાયિત નથી અને આપણે LDE કહીશું, બરાબર. હવે અહીંયા જુઓ તો અહીંયા શું છે, LHL π/2 છે અને RHL શું છે, π/2. તો બંને ઇક્વલ છે. તો આ શું થશે, લક્ષ અને બંને ફાઇનાઇટ વેલ્યુ છે, નિશ્ચિત સંખ્યા છે, ફાઇનાઇટ વેલ્યુ. તો લક્ષ વ્યાખ્યાયિત છે. અને આને આપણે શું લખીશું, લિમિટ એક્ઝિસ્ટ. પછી હવે આટલું થઈ ગયું. હવે થર્ડમાં જુઓ તો થર્ડમાં હું તમને ખાસ ધ્યાન આપવાનું કહીશ. તો થર્ડમાં હું બધાનો તમારો મનનો જવાબ જાણી ગયો છું કે તમે બધા કહો છો કે હા સર આ પર શું છે, લક્ષ વ્યાખ્યાયિત છે. કારણ કે LHL = RHL થાય છે. હા, તો LHL બી -∞ છે અને RHL બી -∞ છે. પરંતુ મેં તમને જ્યારે ભણાવ્યું ને ત્યારે જ મેં તમને કીધું હતું કે કોઈ ફાઇનાઇટ વેલ્યુ શું કહેવાય, તમને જ્યારે વ્યાખ્યા તમને કીધી હતી ને ત્યારે અહીંયા ધારો કે હા, જે નિશ્ચિત ચોક્કસ કિંમતને અનુસરે, જે ચોક્કસ નિશ્ચિત કિંમતને અનુસરે ફાઇનાઇટ વેલ્યુ
ઇન્ફાઇનાઇટ એ ફાઇનાઇટ છે, નામમાં જ ઇન્ફાઇનાઇટ છે, તે ફાઇનાઇટ ક્યાંથી હોવાનું? તો ઇન્ફાઇનાઇટ છે એટલે કે આ ફાઇનાઇટ વેલ્યુ નથી, આ પણ ફાઇનાઇટ વેલ્યુ નથી, આ પણ ફાઇનાઇટ વેલ્યુ નથી. તેથી અહીંયા ભલે LHL બરાબર RHL આવતું એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ ભલે સમાન આવતું હોય, પરંતુ અહીંયા શું કહેવાય? આ બંને વસ્તુ ફાઇનાઇટ નથી. શું નથી? ફાઇનાઇટ નથી. ફાઇનાઇટ નથી. તેથી આનો જવાબ શું આવશે? લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. લક્ષ વ્યાખ્યાયિત નથી. તો આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે તમને લોકોને. હવે કદું એક્ઝામ્પલ બીજું જોવું હોય તો જોઈ શકાય. ધારો કે લિમિટ ધારો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a આપ્યું છે મેં તમને, અને f ઓફ x આપ્યું છે. એમાં હું તમને સેપરેટ તમને LHL RHL તો આપું જ છું. તો સેપરેટ LHL RHL શું છે? તો LHL છે માની લો ઇન્ફાઇનાઇટ, અને RHL આપ્યું છે આપણને 4, બરાબર. અને એક બીજો દાખલો લઈ લો, લિમિટ લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x, અને આખું હું લિમિટ કેમ લખું છું? એક મિનિટ, એ મેં આખા લખ્યા છે અહીંયા બી? ના, નહીં લખ્યા ને? હા, બરોબર. હું અહીંયા ક્યાં આખું લખું છું? તો લિમિટ f ઓફ x, લિમિટ f ઓફ x. હવે LHL ધારો કે લખી નાખું ડાબી બાજુનું લક્ષ. તો ડાબી બાજુનું હું અહીંયા લક્ષ લખીશ. અહીંયા ફંક્શનમાં ધારો કે એક કામ કરું, એક ફંક્શન તમને આપી દઉં, હા, એ પછી લઈએ. તો LHL લખી નાખું 7, RHL લખી નાખું -ઇન્ફાઇનાઇટ. તો હવે આમાં તમે કહો કે આમાં લક્ષ વ્યાખ્યાયિત છે કે નહીં? તો કોઈ બી સેન્સિબલ માણસ હશે, કોઈ પણ વિઝડમ હશે કોઈ બીનામાં, તો એમને એટલું જોઈને ખબર પડી જશે કે સરે પહેલાં કીધું કે જેમાં લેફ્ટ હેન્ડ લિમિટ એટલે કે ડાબી બાજુનું લક્ષ અને રાઈટ હેન્ડ લિમિટ એટલે કે જમણી બાજુનું લક્ષ બંનેમાં સેમ હોય ને તો જ લિમિટ એક્ઝિસ્ટ થાય. તો પહેલાં તો અહીંયા જુઓ LHL છે ને એ નોટ ઇક્વલ્સ ટુ RHL છે. તેથી આનો જવાબ શું થશે? લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ થશે. આમાં પણ કોઈ બી જોઈને કહેશે કે અહીંયા LHL છે નોટ ઇક્વલ્સ ટુ RHL છે, એટલે કે આપણો જવાબ શું આવશે? લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. પરંતુ હવે હું તમને ધારો કે સિંગલ વસ્તુ પૂછું કે આમાં મને કોઈ એમ કહેશે કે ડાબી બાજુનું લક્ષ વ્યાખ્યાયિત છે કે નહીં? તો જુઓ આગળવાળામાં પહેલાં આપણે જોઈએ. તો જુઓ અહીંયા ડાબી બાજુનું લક્ષ વ્યાખ્યાયિત છે કે નહીં? તો જો ડાબી બાજુનું લક્ષ છે એમાં એક વેલ્યુ સિંગલ મળી છે અને ફાઇનાઇટ મળ્યું છે. તો આ છે ને આ એક્ઝિસ્ટ ડાબી બાજુનું લક્ષ. જમણી બાજુનું લક્ષ છે ને એ એક્ઝિસ્ટ, પણ હું શું કહું છું? એ ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટ છે. લિમિટ તો એક્ઝિસ્ટ નથી જ કરતી, એ તો લખ્યું જ છે. આ જુઓ આ એક્ઝિસ્ટ કરે છે, હા, તો આ એક્ઝિસ્ટ થશે. પછી જમણી બાજુનું લક્ષ છે, આ જુઓ, તો આ શું છે? એક્ઝિસ્ટ છે એટલે કે વ્યાખ્યાયિત છે. હવે LHL જુઓ, આપણે LHL ની વેલ્યુ જોઈ લેફ્ટ હેન્ડ લિમિટ. તો લેફ્ટ હેન્ડ લિમિટ જુઓ ડાબી બાજુનું લક્ષ. તો ડાબી બાજુનું લક્ષ છે ને એ કોઈ નિશ્ચિત સંખ્યા નથી. તેથી આ જે છે ને એને શું લખાશે? ડઝ નોટ એક્ઝિસ્ટ. તેવી રીતે RHL ની વેલ્યુ જુઓ, તો આ બી શું થશે? ડઝ નોટ એક્ઝિસ્ટ થશે. તો આટલું મને ક્લિયર થયું. પરંતુ અહીંયા હોચપોચ થતું હોવાથી તમે નોટમાં તમારી વ્યવસ્થિત લખી દેજો, પરંતુ હું અહીંયાથી પૂછી દઉં છું કેમ કે નોટ્સમાં સારું નથી લાગતું, એટલે ડન. તો આટલું મને તમને સમજાવવાનું હતું. હવે પાછળ જે કોન્સેપ્ટ છે ને એમાં આનો આપણે ઉપયોગ કરીએ કે સિંગલ શોધવું હોય ને તો સિંગલમાં કેવી રીતે કરવાનું. તો જુઓ સિંગલ છે તો પહેલાં જુઓ લેફ્ટ હેન્ડ લિમિટ છે ફર્સ્ટમાં. તો ફર્સ્ટમાં લેફ્ટ હેન્ડ લિમિટ આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટમાં લેફ્ટ હેન્ડ લિમિટ શું છે? ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટ ફાઇનાઇટ વેલ્યુ નથી. તેથી આનો જવાબ શું થશે? ડઝ નોટ એક્ઝિસ્ટ. અને આ ફાઇનાઇટ વેલ્યુ છે, તેથી આ એક્ઝિસ્ટ. ઓકે, ડન. આટલું ક્લિયર થઈ ગયું. આ ફાઇનાઇટ વેલ્યુ છે. તેથી આમાં જો લેફ્ટ હેન્ડ લિમિટ છે, ડાબી બાજુનું લક્ષ છે, એ ફાઇનાઇટ સંખ્યા છે એટલે નિશ્ચિત ચોક્કસ સંખ્યા છે, તેથી આ એક્ઝિસ્ટ છે. અને આ -ઇન્ફાઇનાઇટ છે, આ ફાઇનાઇટ વેલ્યુ નથી. તેથી આનો જવાબ શું થશે? ડઝન્ટ
એક્ઝિસ્ટ, ડઝન્ટ એક્ઝિસ્ટ. આ એનો જવાબ આવી ગયો. હવે હું ધારો કે એક ઉદાહરણ હવે તમને કહું છું. હવે જે આપણે આવી ગયા છીએ ને એકદમ કોર સ્ટડી ઉપર આમાં આવી ગયા છે કે ડાબી બાજુનું લિમિટ અને જમણી બાજુનું લિમિટ હોય એ મેં તમને સમજાવી દીધું છે. હવે મારે તમને એક બીજી વસ્તુ શીખવાડવાની છે કે એક બાજુનું તમારે ખાલી લક્ષ શોધતા શીખવું હોય તો શું કરવાનું એ શોધવા જઈ રહ્યો છું. પરંતુ હું તમને એક એક્ઝામ્પલ ગણાવવા માંગુ છું, એના રિલેટેડ જ ગણાવવા માંગુ છું. ધારો કે લિમિટ મને આપી હોય x ટેન્ડ્સ ટુ 5 માઇનસ x પ્લસ 7 અને બરાબર શું થાય એ આપણને જવાબ પૂછ્યો છે. તો પહેલાં તો મેં તમને કીધું, તમને 5 મિનિટ પહેલાં જ સમજાયું છે કે x ટેન્ડ્સ ટુ a માઇનસનો મતલબ શું થાય. તો x ટેન્ડ્સ ટુ a માઇનસ એફ ઓફ એક્સનો મતલબ એ થાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ એફ ઓફ એક્સનો મતલબ એ થાય કે આપણે ફંક્શન છે, ફંક્શન એમાં આપણે એક્સની વેલ્યુ છે ને એ 5 સુધી જવાનું છે અને 5ની કિંમતને કઈ બાજુથી અપ્રોચ કરવાનું છે, ડાબી બાજુથી અપ્રોચ કરવાનું છે. કદાચ કોઈને ના ખબર પડી હોય તો આપણે એક નંબર લાઈન વડે શીખી લઈએ. તો નંબર લાઈન વડે અહીંયા હું જુઓ તમને દર્શાવવાનો ટ્રાય કરું. એટલે કે અહીંયા નંબર લાઈન ઉપર 5 હશે અને આ બાજુ શું કહેવાય, આ બાજુ બધી એના કરતાં મોટી સંખ્યા હશે, ધન સંખ્યા, અને આ બાજુ એના કરતાં નાની સંખ્યા હશે બધી. ડન. એ તો હવે બધું લખવાની જરૂર નથી. તો ડાબી બાજુનું મને લક્ષ શોધવાનું છે. ડાબી બાજુ 5 માઇનસનો મતલબ એમ થાય કે આ જે આપણને આપ્યું છે ને તો એને આપણે નંબર લાઈન ઉપર ડાબી બાજુથી અપ્રોચ કરીશું. શું કરીશું? ડાબી બાજુથી અપ્રોચ કરતા જઈશું અને એની 5ની એકદમ નજીક જવાનો પ્રયાસ કરીશું. તો ડાબી બાજુથી અપ્રોચ કરીએ તો પહેલાં 0 મૂકશું, એટલે માઇનસ ઇન્ફિનિટીથી ચાલતું આવવાનું. એ તો -0, -ઇન્ફિનિટી, પછી જલ્દી નીચે આવો, -1, પછી 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4, પછી 4.5, 4.6, 4.7, 4.8, 4.9, 4.9 સુધી મૂકી દીધું. પછી એના કરતાં આગળ મારે જવું હોય તો મારે શું કરવું પડે? એના ડિજિટ નાના કરવા પડે. તો મારે એના ડિજિટ નાના કરવા પડે. તો આના ઉપર થોડું, તો આને મારે થોડું ઉપર લઈ લઉં. ધારો કે આને થોડું ઉપર લઈ લઉં. તો અહીંયા એક સેકન્ડ, x બરાબર ધારો કે હું મૂકું 4.9. પછી એક્સની હજુ 5ની નજીક જવું હોય તો મારે બીજું શું મૂકી શકું? 4.99. પછી એની નજીક વધારે જવું હોય તો શું મૂકી શકું? 4.999. એની નજીક જવું હોય તો શું મૂકી શકું? 4.4 ટાઈમ્સ 9. મૂકી શકાય કે ના મૂકી શકાય? ડેફિનેટલી મૂકી શકાય. હવે તો આ બધી વસ્તુ જે છે ને આગળ જતા આ 5ને શું કહેવાય? અનુસરશે. આ સંખ્યા છે એ 5ને અનુસરશે. તો મને ડાબી બાજુથી ગયો તો એ જમણી બાજુથી જાય તો શું હોત? 5.01, 5.002, 5.001. પરંતુ અહીંયા કેમ નથી કીધું? કેમ કે અહીંયા આપણને મેં કેમ નથી લખ્યું? 5 માઇનસ લખ્યું છે. 5 માઇનસ એટલે ખાલી આપણને 5ને ડાબી બાજુથી અપ્રોચ કરવાનો છે. તો અમુકની આખી જિંદગી જતી રહે છે ગણિત ભણતા પણ આનો ખબર નથી પડતી. તો એ તમને સમજાયું કે આનો મતલબ શું થાય? ડાબી બાજુથી 5ને સંખ્યા રેખા ઉપર અનુસરવાનું. બરોબર છે? તો હવે આ x છે, xને અનુરૂપ હવે મેં x શોધ્યું તો અહીંયા હું fxની કિંમત શોધી શકું. તો 7 વત્તા x છે તો 7 વત્તા 4.9 કરો તો કેટલા થશે? 11.9. એવી રીતે આગળ હું કરતો જઈશ તો શું આવશે? 11.99. પછી એફ ઓફ એક્સ બરાબર અહીંયા શું આવશે? 11.999. પછી અહીંયા એફ ઓફ એક્સ બરાબર શું આવશે? 11.4 ટાઈમ્સ 9. 11.4 ટાઈમ્સ 9. આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે આ જે ફંક્શન છે આ ફંક્શન એ કેટલું આગળ વધે છે એ જોઈએ. અહીંયા તમે જોશો ને કે જો એફ ઓફ એક્સ છે ફંક્શન, એફ ઓફ એક્સ ફંક્શન છે. હવે આ એફ ઓફ એક્સ ફંક્શન છે એની વેલ્યુ છે ને એ 12 આગળ અનુસરે છે. એફ ઓફ એક્સની વેલ્યુ ક્યાં અનુસરે છે? 12 આગળ. હવે આ જે એફ ઓફ એક્સ છે એની વેલ્યુ જે 12ને અનુસરે છે ને, તો આ 12ને અનુસરે છે તો આપણે જે વ્યાખ્યામાં જોઈ ગયા હતા કે કોઈ પણ વિધેય હોય, કોઈ પણ વિધેયની વેલ્યુ જે નિશ્ચિત સંખ્યાને અનુસરે તેને આપણે તેનું લક્ષ કહીએ છીએ. તો અહીંયા આપણને 12ને અનુસરે છે તો આપણે આ લેફ્ટ હેન્ડ લિમિટ છે, લેફ્ટ હેન્ડ લિમિટ, એનો જવાબ શું આવ્યો? 12 જવાબ આવી ગયો. હવે 12 જવાબ આવી ગયો. તો ઘણીવાર આપણી એક્ઝામમાં એવું થશે કે કોઈ ક્વેશ્ચન હશે અને એમાં આપણને ખાલી એક જ સાઈડથી લિમિટનો આન્સર મળતો હશે.
એક જ સાઈડથી લિમિટનો આન્સર મળતો હશે એનો મતલબ શું થાય? ધારો કે કોઈને ખબર ના પડે તો એક જ સાઈડથી લિમિટનો આન્સર મળતો હોય તો ધારો કે મારે તમને સમજાવવું હોય તો ધારો કે એને ઇંગ્લિશમાં કહીએ છીએ વન સાઇડેડ લિમિટ. વન સાઇડેડ લિમિટ અને આપણે ગુજરાતીમાં તો ખબર જ છે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ તો એક જ છે. તો વન સાઇડેડ લિમિટ કેવી રીતે શોધવામાં આવે છે કે એવી કન્ડિશન્સ હોય, એવી કન્ડિશન કે જેમાં આપણે એના કોઈ પણ એક જ બાજુનું કે કાં તો તમે ડાબી બાજુનું લક્ષ શોધી શકો કાં તો તમે જમણી બાજુનું લક્ષ શોધી શકો. બંને લક્ષ શોધવાની કન્ડિશન સેટિસ્ફાય ના થઈ શકતી હોય તો ત્યારે તમે ફક્ત ને ફક્ત એક જ બાજુનું લક્ષ શોધીને તમે જવાબ કાઢી શકો છો. તો ધારો કે આમાં કેવું છે કોન્સેપ્ટમાં કે ધારો કે અહીંયા છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ છે, એફ ઓફ એક્સ છે. તો એનો જવાબ લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ એફ ઓફ એક્સ બરાબર થાય. અને આ બંને જવાબ થાય ને ત્યારે લક્ષનો જવાબ છે ને ડાબી બાજુના લક્ષ પ્રમાણે ક્યારે આવે કે જ્યારે આ વિધેયનું હોય ને લક્ષ. તો હું એ લખી નાખું જ્યારે વિધેય એફ ઓફ એક્સનું જમણી બાજુનું લક્ષ શોધી ન શકાતું હોય ત્યારે જ્યારે વિધેય એફ ઓફ એક્સનું જમણી બાજુનું લક્ષ વ્યાખ્યાયિત કાં તો જમણી બાજુનું લક્ષ વ્યાખ્યાયિત ન હોય ત્યારે એવું લખી નાખો. લક્ષ વ્યાખ્યાયિત ન હોય અને ધારો કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ જ્યાં લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ એફ ઓફ એક્સ. તો આનો જવાબ ક્યારે આને ઇક્વલ આવે ને આ વસ્તુ ક્યારે પોસિબલ થાય? તો આ વસ્તુ ત્યારે પોસિબલ થાય કે જ્યારે વિધેય એફ ઓફ એક્સનું ડાબી બાજુનું લક્ષ વ્યાખ્યાયિત ન હોય. હવે આને આપણે કોન્સેપ્ટ તો થ્રુ સમજી ગયા, હવે આને આપણે પ્રેક્ટિકલ રીતે તો સમજવું જ રહ્યું. તો પ્રેક્ટિકલ રીતે સમજવું રહ્યું તો એમાં મારે તમને પ્રેક્ટિકલી દર્શાવવું હોય ને તો હું પ્રેક્ટિકલી તમને કેવી રીતે દર્શાવી શકું કે ધારો કે હું એક દાખલો લખું છું કે લિમિટ એક્સ ટેન્સ ટુ 7 એક્સ પ્લસ 2 આપ્યું છે. જો એક્સ બિલોંગ્સ ટુ -1 થી 7 હોય ઓર એક્સ બિલોંગ્સ ટુ એવું લખી નાખું એક્સ બિલોંગ્સ ટુ -1 થી 7 લખી નાખું અને કાં તો એવું લખી નાખું અને એક્સ બિલોંગ્સ ટુ 7 to 1 લખી નાખું. શું લખી નાખું? 7 to કાં તો આટલું જ લખો, એક જ કન્ડિશન લખો નકર પછી વધારે પેલું કોમ્પ્લેક્સ થઈ જશે. કે ધારો કે મેં અહીંયા લિમિટ આપી છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 7 એક્સ પ્લસ 2 એક્સ પ્લસ 2 જો એક્સ બિલોંગ્સ ટુ શું હોય? -1 થી 1 હોય. તો જો અહીંયા આપણી નંબર લાઈન છે ને, અહીંયા હું નંબર લાઈન જોઉં તો આ નંબર લાઈન છે ને એમાં મારે અહીંયા 7 હશે ક્યાંક, અહીંયા શું હશે? અહીંયા હશે ક્યાંક 7 અને અહીંયા હશે ક્યાંક -1, અહીંયા હશે -1. તો આ બે પોઈન્ટ છે ને એની વચ્ચે જ એક્સ વ્યાખ્યાયિત છે. તો આ બે પોઈન્ટની વચ્ચે જ એક્સ વ્યાખ્યાયિત છે. તો મારે આનું લક્ષ શોધવું હોય, કોઈ પણ વસ્તુનું લક્ષ શોધવું હોય તો શું લિમિટ છે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન હોય ને તો તેની લિમિટ શોધી શકાય. તો અહીંયા આપણે ડાબી બાજુનું લક્ષ શોધવું હોય તો આનું ડાબી બાજુનું લક્ષ LHL શોધવું હોય, LHL તો LHL હું શોધું તો લિમિટ એક્સ ટેન્સ ટુ 7 માઇનસ એફ ઓફ એક્સ કરીએ. એફ ઓફ એક્સ અહીંયા શું છે? એક્સ પ્લસ 2 છે. હવે એક્સ -7 એટલે કે 7ને ડાબી બાજુથી કરો તો 7ને ડાબી એટલે અને અહીંયા પાછું જો અહીંયા ફંક્શન કેટલાથી કેટલા સુધીનું છે? -1 ક્લોઝ ઇન્ટરવલ
7 આટલા સુધીનું જ છે. તો આને તમે જુઓ, ડાબી બાજુથી આમ જતા રહેશો, તમે જશો તો અહીંયા 7ની નજીક તમે પહોંચી જવાના. તો હા, 7ની નજીક તમે પહોંચી જવાના. તો તમે ડાબી બાજુથી જઈ શકશો અહીંયા 7 સુધી. તો ડાબી બાજુથી જશો તો 7ની વેલ્યુ તમે મૂકશો તો અહીંયા શું મળશે? ધારો કે પહેલાં 6.9 મૂક્યું, પછી 6.99 મૂક્યું, પછી 6.999 મૂક્યું, એવી રીતે તમે મૂકશો. તો આમાં મૂકશો વેલ્યુ તો શું મળશે? આની વેલ્યુ 8.9 મળશે, 8.99 મળશે, 8.999 મળશે. બરાબર. તો આ બધી વેલ્યુ ક્યાં જાય છે? આ બધી વેલ્યુ 9ની નજીક જાય છે. આ બધી વેલ્યુ 9ની નજીક જાય છે. તો આ વેલ્યુ તો 9ની નજીક ગતી રહી. તો આ લક્ષનો જવાબ છે, આ જે લક્ષનો જવાબ છે એ 9ની નજીક આવ્યો. તો અહીંયા મને LHL મળી ગયું. પરંતુ અહીંયા હું ધારો કે RHL શોધવા જઈશ. તો RHL શોધવા જઈશ તો RHL શોધું લિમિટ x ટેન્ડ્સ ટુ 7 પ્લસ x પ્લસ 2, એટલે કે 7ને જમણી બાજુથી મારે શું કહેવાય અનુસરવાનું છે, મતલબ એને ત્યાં અપ્રોચ કરવાનું છે. 7ને મારે જમણી બાજુથી અપ્રોચ કરવાનું છે. પરંતુ જુઓ, અહીંયા 7ને જમણી બાજુથી અપ્રોચ કરવું હોય તો મારે 7 કરતાં સહેજ મોટી સંખ્યા જોશે. 7 કરતાં સહેજ મોટી સંખ્યા 7.000 સમથિંગ 1 હશે. કંઈક એવું કરું તો 7.00 સમથિંગ 1 હશે. તો આ તો 7 કરતાં મોટી થઈ ગઈ. અને આપણે અહીંયા x કેટલાથી કેટલા સુધી છે? x છે x બિલોંગ્સ ટુ -1, ઓપન ક્લોઝડ ઇન્ટરવલ -1 to 7 ક્લોઝડ ઇન્ટરવલ ક્લોઝ. બરાબર, આટલા સુધી છે. તો અહીંયા જુઓ, 7 પછી તો કોઈ આ ઇન્ટરવલમાં એક્સની વેલ્યુ માટે પોસિબલ જ નથી. તો આનું જમણી બાજુનું લક્ષ છે ને એ આપણે નીકાળી શકતા નથી. આ જે છે ને એ નીકાળી શકતા નથી. તો અહીંયા બાય કન્ડિશન છે ને, બાય કન્ડિશન ઓનલી ડાબી બાજુનું લક્ષ નીકળશે. ડાબી બાજુનું લક્ષ નીકળશે. કેમ કે RHL છે ને, RHL એ પોસિબલ નથી. RHL પોસિબલ નથી એટલે કે શું કહેવાય? આ શું છે? નોટ પોસિબલ. RHL હવે અહીંયા નોટ પોસિબલ છે. RHL અહીંયા નોટ પોસિબલ છે. તેથી જે દાખલા હોય એમાં RHL નોટ પોસિબલ હોય તો આપણે શું કરીશું? RHL નોટ પોસિબલ હોય તો આપણે જે લિમિટનો જવાબ છે, લિમિટનો જવાબ એ જે બાજુનું લક્ષ નીકળતું હોય ને એ બાજુના બરાબર લખી નાખશું. એટલે અહીંયા શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 7 માઇનસ x પ્લસ 2, અને એનો જવાબ શું આવ્યો? અહીંયા 9 આવ્યો. તો અહીંયા લિમિટનો જવાબ શું આવશે? 9 જવાબ આવી ગયો. અને એ કઈ જવાબ ઉપરથી કઈ બાજુથી આવ્યો? ડાબી બાજુથી આવ્યો. હવે ધારો કે મારે તમને બીજો એક દાખલો ગણાવવો હોય તો એક બીજો દાખલો હું તમને ગણાવીને જોઉં કે પછી આપણે આગળની વસ્તુ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધારો કે x ટેન્ડ્સ ટુ 2 લઈ લઉં, એક કામ કરું 0ની જગ્યાએ, અને એક એવો દાખલો સેટ કરીએ કે 1/x - 2 છે. હવે આનું આપણે લક્ષ શોધવાનું છે. આપણે આનું લક્ષ શોધવાનું છે. શું શોધવાનું છે? આપણે આનું લક્ષ્ય શોધવાનું છે. તો લક્ષ શોધીએ તો જુઓ, x ટેન્ડ્સ ટુ 2 છે. તો આ નંબર લાઈન છે. આ શું છે? નંબર લાઈન છે. હવે આ નંબર લાઈન છે એના ઉપર મારે 2ને એપ્રોચ કરવાનું છે. આ નંબર લાઈન ઉપર મારે 2ને જો એપ્રોચ કરવાનું હોય તો 2ને કઈ બાજુથી એપ્રોચ કરી શકું હું? બે બાજુથી, કાં તો જમણી બાજુથી કાં તો ડાબી બાજુથી. તો જો અહીંયા 1 હશે, અહીંયા 3 હશે. તો જો જમણી બાજુ ડાબી બાજુથી પહેલાં એપ્રોચ કરીએ તો એને શું કહેવાય? LHL. તો LHL કરીએ તો શું થશે? LHL બરાબર, હવે તો ટેકનિકલ વર્ડમાં હું લખી જ શકું ને, અને વારે ઘડીએ પેલું કરવાની જરૂર નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ, એટલે કે ડાબી બાજુથી એપ્રોચ કરો છો, અને ફંક્શન શું છે? 1/x - 2. એટલે કે તમે 2 થી થોડી પણ નાની સંખ્યા મૂકશો. તો ધારો કે 2 થી થોડી નાની સંખ્યા મૂકશો અહીંયા, તો 2 થી નાની મૂકશો એટલે પોઈન્ટમાં કંઈક સમથિંગ જવાબ આવશે. એટલે x માઇનસ, ધારો કે આનો જવાબ હું લખું 1.9999, અને આટલા 9 લખ્યા, એમાંથી હું 2ને બાદ કરું તો આનો જવાબ શું હશે? 0.000 સમથિંગ કંઈક 1 આવશે. છેલ્લે એવો જ જવાબ આવવાનો. તો આ માઇનસની સમથિંગ વેલ્યુ આવવાની છે. આ જે છે ને આના માટે x - 2 છે ને એ કેવો બનશે? નેગેટિવ બનશે. અને પાછી ખૂબ નાની સંખ્યા બનશે. કેટલી? ખૂબ નાની સંખ્યા. હવે છેદમાં ખૂબ જ નાની સંખ્યા બની રહી છે. શું બની રહી છે? છેદમાં ખૂબ જ નાની સંખ્યા બની રહી છે. અને
અને અને એક બીજું કહું છું કે છેદમાં ખૂબ જ નાની સંખ્યા બની રહી છે, તો આપણે અહીંયા 2 માઇનસનો મતલબ શું છે કે 2ની ડાબી બાજુથી અપ્રોચ કરવાનું છે અને એકદમ નાની સંખ્યા છે. તો અહીંયા આ વેલ્યુ છે એ 0 નથી બની રહી, પરંતુ 0ના ક્લોઝ થઈ રહી છે. આ વેલ્યુ છે છેદમાં 2 મૂકશું તો 0ના ક્લોઝ થઈ રહી છે. તો ધારો કે આપણે એવું લખતા હોય કે 2ને ડાબી બાજુથી અપ્રોચ કરતા આપણે લખીએ તો એને 2 માઇનસ લખીએ તો 0ને આમ શું કહેવાય 0 કરતાં થોડી જ નાની સંખ્યા એટલે થોડી નેગેટિવ સંખ્યા છે, તો આને શું હું 0 માઇનસ લખી શકું? કોઈને ડાઉટ આવશે? ના. અને જો કોઈને ડાઉટ આવતો હોય તો બી નેક્સ્ટ લેક્ચરમાં તો આપણે એની ડિટેલ સમજવાના છીએ. આ ઇનડિટર્મિનન્ટ ફોર્મ છે ટૂંકમાં, એ સમજવાના છીએ. તો 0 કરતાં થોડી નાની સંખ્યા હોય એ માઇનસમાં હોય એ આપણને 0ને અનુસરે છે, અને 0ને કઈ બાજુથી અનુસરે છે? ડાબી બાજુથી. તેથી એને 0 માઇનસ લખાય. અને 1/0 માઇનસ હોય ને એટલે એનો જવાબ શું આવે? માઇનસ ઇન્ફાઇનિટ. અને તમને કીધું કે માઇનસમાં 0.0000000 કંઈક હશે અને પછી 1 આવશે એટલે માઇનસ સાઇન તો ઉપર જતું રહેશે ને ઉપર બધા વેલ્યુ થઈ જશે. તો બસ એ જવાબ આવ્યો. એટલે LHLનો જવાબ એટલો આવ્યો. હવે RHLનો જવાબ શોધવો હોય તો RHLનો જવાબ હું લખું તો x ટેન્ડ્સ ટુ 2 પ્લસ 1/x માઇનસ 2. તો જુઓ આની વેલ્યુ શું આવશે? 2.00001 હશે, માઇનસ 2 કરો એટલે 0.00001. તો એ છેદમાં છે તો એ વેલ્યુ છે ને એ વેલ્યુ 0ની નજીક જાય છે. પરંતુ ક્યારે આવશે કે જ્યારે 0ને તમે જમણી બાજુથી અપ્રોચ કરશો ને ત્યારે. તો એની વેલ્યુ શું બરાબર થાય છે? 0 પ્લસ બરાબર થાય છે. અને છેદમાં બહુ ખૂબ જ નાની સંખ્યા છે, છેદમાં શૂન્યની એકદમ નજીકની સંખ્યા છે, તો એકદમ છેદમાં એકદમ નાની સંખ્યા છે તો અંશમાં તમે જશે તો એનો જવાબ શું આવશે? ઇન્ફાઇનાઇટ આવશે. તો આનો જવાબ શું આવ્યો? પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે પ્લસ ઇન્ફાઇનાઇટ નથી લખવું કેમ કે પછી સાઇનની મિસ્ટેક પડે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે LHL નોટ ઇક્વલ્સ ટુ RHL. LHL નોટ ઇક્વલ્સ ટુ RHL એટલે પહેલાં તો લિમિટ એક્ઝિસ્ટ કરતી નથી, અને અહીંયા તો LHL અને RHL છે એ ખુદ પણ એક્ઝિસ્ટ નથી કરતું કેમ કે કોઈ ફાઇનાઇટ વેલ્યુ એના માટે છે નહીં, તેથી એ પણ વેલ્યુ કરતું નથી. તો એ મેં તમને આ જે વસ્તુ લખાઈ ને એ તમારે સમજી લેવી જોઈએ. તો તમે એક નોટ કરીને લખી શકો છો અને એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે કે નોટ કરીને શું લખીએ કે પહેલો વસ્તુ કે 1/0 માઇનસ એટલે કે 0ને તમે ડાબી બાજુથી અપ્રોચ કરો એટલે 0 કરતાં સહેજ નાની સંખ્યા એટલે સહેજ ઋણ સંખ્યા થશે. છેદમાં ખૂબ જ નાની સંખ્યા છે અને આગળ માઇનસની નિશાની છે. માઇનસની નિશાની ઉપર થવાની એટલે સંખ્યાનો જવાબ તો માઇનસ જ આવવાનો, ઋણ જ આવવાનો. અને છેદમાં ખૂબ જ નાની સંખ્યા છે. ધારો કે 1/100 હોય તો 2 આવશે. 1/100 હોય તો ઉપર શું આવશે? 100 આવશે. પછી 1/100 હોય તો જો 1000 હોય તો શું આવશે? 1000 આવશે. તેવી રીતે ખૂબ જ નાની છેદમાં જેટલી સંખ્યા હશે ને એટલો જવાબ ઉપર મોટો આવવાનો છે. તેથી આ ખૂબ જ નાની સંખ્યા હોવાથી આનો જવાબ શું આવશે? માઇનસ ઇન્ફિનિટી. અને બીજો શું છે? 1/0 પ્લસ 1/0 પ્લસ એટલે કે 0ને જમણી બાજુથી અપ્રોચ કરવાનો છે. 0ને અપ્રોચ જમણી બાજુથી કરશો એટલે 0 કરતાં થોડી સામાન્ય મોટી મળશે વેલ્યુ, પરંતુ એ પણ ખૂબ જ નાની વેલ્યુ હોવાની. તેથી આનો જવાબ પોઝિટિવ હશે અને ખૂબ જ નાની સંખ્યા છેદમાં હોવાથી ઉપર ધન જવાબ મળશે. તો આનો જવાબ શું થશે? ઇન્ફાઇનાઇટ. અને હું ઇન્ફાઇનાઇટ લખું છું, પરંતુ ના લખીએ તો પણ ચાલે, પરંતુ હું સ્ટુડન્ટ્સને ખાલી પેલું કન્ફ્યુઝન ના થાય એના માટે લખું છું. તો આ નોટ તમારે માઇન્ડમાં રાખવી જોઈએ અને આ નોટ તમને કામ આવશે. અને એક બીજું જોડે લખવું હોય તો એવું પણ લખી શકાય કે કન્ફ્યુઝિંગ પોઈન્ટ તો નથી જ જોકે, પરંતુ બીજું એક નોટ તરીકે લખી શકો. કોઈ આપણને એમ પૂછી લે કે 1/0 શું થાય તારે? તો 1/0 થાય ને તો એ કહી દેવાનું અવ્યાખ્યાયિત છે. શું છે? અવ્યાખ્યાયિત છે. 1/0 છે ને એ અવ્યાખ્યાયિત છે. 1/0 શું છે? અવ્યાખ્યાયિત. તો બસ, તો આજના લેક્ચર પૂરતું આટલું જ છે કોન્સેપ્ટ. આટલા લેક્ચરમાં આજે જે ભણી ગયા ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ, પછી આજે શું કહેવાય આપણે એના મદદથી પણ જોયું કે જેમાં આપણે લક્ષની વેલ્યુ ના મળતી હોય એના, ધારો કે અહીંયા છે જમણી, આ ઇન્ટરવલમાં છે, ઇન્ટરવલમાં જવાબ નથી આપેલો એનો, તો અહીંયા ધારો કે જવાબ નથી લખ્યો તો એ બી લખી નાખું લિમિટ ડઝ નોટ. આ ઇન્ટરવલમાં એનો જવાબ ન હતો તો આ ઇન્ટરવલમાં એનો જવાબ ન હતો, તેથી આપણે જવાબ ના શોધી શક્યા. ડન. તો આટલું ક્લિયર થયું. તો બસ આજના લેક્ચર પૂરતું આટલું. ફરીથી જો કોઈ ને ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સ સાથે તૈયારી કરવાની હોય
તો તમે અમારા બેચમાં જોડાઈ શકો છો, જેમાં તમને રેકોર્ડેડ વિડીયોઝ મળશે, ક્લાસ નોટ્સ મળશે કે જેવી રીતે હું તમને આ લખીને બતાવું છું એ ક્લાસ નોટ્સ મળશે. પછી તમને રેકોર્ડેડ લેક્ચર્સમાં લેક્ચર નોટ્સ મળી જશે. પદ્ધતિશાસ્ત્ર એટલે કે પેડાગોજીના લેક્ચર મળશે, પીડીએફ સેલ્ફ મટીરિયલ, અને આ કયું હશે વિથ સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં એમસીક્યુઝ પ્લસ ડેસ્ક્રિપ્ટિવ હશે. પછી લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન હશે, તમારો કોઈ પણ ડાઉટ હશે એ તમે ક્લિયર કરી શકશો. પાર્ટ 2 અને પેપર 2ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે, એટલે કે તમારું આ પ્રી છે પાર્ટ 2 પ્લસ, અને આ શું છે મેઇન્સ છે, તો પ્રી પ્લસ મેઇન્સની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે, અને તમારો આખો જે કન્ટેન્ટનો સિલેબસ છે એને આવરી લેવામાં આવશે. તો આની પ્રાઇસ કેટલી છે? આની પ્રાઇસ છે 999 રૂપિયા. તો તમે આ દિવાળી ઓફર છે એમાં તમે આ કોર્સને પરચેસ કરી શકો છો. અને તમારે કોઈ પણ ડાઉટ હોય કોર્સ વિશે તો તમે આ 9510630437 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ પરચેસ ડાયરેક્ટ કરી શકો છો કોર્સને. તો ચલો, થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ. તો ચલો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ. Until next, take care.